નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યમાં સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને પહોળા કરવાનો નિર્ણય લેવાયો છે। કુલ 245 કરોડ રૂપિયાનું બજેટ તેના માટે મંજૂર કરવામાં આવ્યું છે। 20 જેટલા માર્ગો પરના 41 જેટલા સાંકડા પુલ અને રસ્તાને પહોળા કરાશે। રોડ પહોળા થતાં ટ્રાફિકની જે સમસ્યા છે તેનું નિવારણ આવશે। વધુ જાણકારી અમારા પોલિટિકલ એડિટર કિંજલ આપી રહ્યા છે। કિંજલ, શું માહિતી છે આ નિર્ણયને લઈને? કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે છે ડેવલપમેન્ટની, તો ડેવલપમેન્ટની સાથે ટ્રાફિક સહિતની જે સમસ્યાઓ છે તે પણ વધી રહી છે। વર્તમાન કેટલાક જે પુલ છે, ઓવરબ્રિજ છે તે કહી શકાય કે નાના પડી રહ્યા છે। ત્યારે રાજ્યની અંદર જેટલા પણ સાંકડા પુલ છે, સ્ટ્રક્ચર છે, તેને પહોળા કરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। 245 કરોડ રૂપિયાની મંજૂરી છે તે આપવામાં આવી છે। ખાસ કરીને રાજ્યના 20 જેટલા જે માર્ગો છે જેની પર 41 જેટલા સાંકડા પુલ છે, સ્ટ્રક્ચર છે અને વાઇન્ડિંગથી ટ્રાફિક જામ થવાની ઘટનાઓ છે તે બની રહી છે। તો આ જે પુલ પહોળા કરવામાં આવશે ત્યારે ટ્રાફિકની ઘટનાઓ છે તેનું નિવારણ કરવામાં આવશે। 41 પુલો અને સ્ટ્રક્ચર છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। તેનું જે શરૂઆતનું કામ છે તે શરૂ કરવામાં આવશે અને જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક છે તે વધુ મજબૂત થાય, ઇઝ ઓફ લિવિંગ વધુ મજબૂત થાય તે માટેનો આ પ્રયાસ છે સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે। ઓકે કેજલ, ભરા જાણકારી બદલ। તો 245 કરોડ રૂપિયાનું બજેટ રસ્તાને અને સાંકડા પુલને પહોળા કરવા માટે વપરાશે, જેનાથી ટ્રાફિકની સમસ્યાનું પણ નિવારણ આવશે।